અને એવું આમાં ભાગવતમાં ક્યાંય લખ્યું નથી ભક્તિ કરવી હોય તો ભગવો પહેરી લેવો, ભક્તિ કરવી હોય તો તમારે બધું સંસાર છોડી દેવો નહીં. ભક્તિ છે એ સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ ભક્તિ હોય તો એ ગૃહસ્થાશ્રમની ભક્તિ છે. ગૃહસ્થાશ્રમની ભક્તિ છે એ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવી છે. અને ગૃહસ્થાશ્રમની ભક્તિમાં જ ભગવાન વેલા આવ્યા છે. એક મને એવો દાખલો દેખાડો કે જ્યાં સંન્યાસી થઈ ગયા હોય ત્યાં ભગવાન આવ્યા હોય એવો એના ઇતિહાસો મને દેખાડો. ભગવાન આવ્યા હતા વીરપુરમાં, ભગવાનને ભાગવું વહેમું થઈ ગયું હતું. એનાથી આગળ 25 કિલોમીટર આગળ આવ્યા એટલે જુનાગઢ નરસિંહ મહેતાને ત્યાં ભગવાન 52 વાર આવ્યા. અને એનાથી આગળ 15 કિલોમીટર બિલખા ગામ, ત્યાં ભગવાન આવ્યા, ત્યાંથી ભગવાનને ભાગવું વહેમું થઈ ગયું. એટલે ગૃહસ્થાશ્રમની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. એમાં સંન્યાસ લેવાની જરૂર નથી, વૈરાગ લેવાની જરૂર નથી.